જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. મને ગીતા બાલાસરાની કમેન્ટ આવી હતી કે મેડમ મૂંઢા વિશે દોરીને સમજાવો. એક આપણે જ્યારે મૂંઢાનું મેં આપણે માપ લેતા શીખવાડ્યું હતું ત્યારે એક કમેન્ટ એ પણ આવી હતી કે તમે ડ્રોઈંગ કરીને નથી બતાવ્યું. તો આપણે આજે તે ડ્રોઈંગ કરીને બતાવી છીએ કે કેવી રીતના મૂંઢો હોય, કેવી રીતના મૂંઢાનું માપ લેવાય. એટલે આજે હું તમને 36 છાતીનું શીખવાડું છું. અને હા, જે કોઈ તમે વિડીયો જોવો છો એ કયા ગામથી તમે વિડીયો જોવો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો, એટલે મને પણ ખ્યાલ આવે કે આપણે સબસ્ક્રાઈબર છે કયા કયા ગામથી છે. ચાલો આપણે પહેલા દોરવાનું શરૂ કરીએ. આપણે આજે લંબાઈ પણ નથી જોવાની, બીજું કાંઈ નથી જોવાનું, મૂંઢા વિશે જ સમજવાનું છે. આપણી છાતી 36 છે અને કમર 32 છે. આપણે પહેલા તમને તો એકવાર લંબાઈમાં સમજાવી દઉં છું. મેં આની અત્યારે જે લંબાઈ લીધી છે તે 13 લીધી છે. હવે આપણે અહીંયાથી 36 છાતીમાં 5.25 પણ લઈ શકો અને 5 પણ લઈ શકો. આપણે અત્યારે શોલ્ડર 5.25 લઈ છીએ. ત્યાંથી આપણે સીધી લીટી દોરી લેશું આ રીતે. હવે આપણે આનું ગળું છે તે તમે 2.25 નું પણ લઈ શકો અને 2.5 નું પણ લઈ શકો. અત્યારે આપણે 2.5 નું લઈ છીએ. હવે અહીંયાથી આપણે 6.25 લેવાના છે. આ આપણે 6.25 લેશું. હવે આપણે સ્કેલથી સીધું નિશાન કરીશું. આપણી છાતી 36 છે તો આપણે 36 નો ચોથો ભાગ કરીશું. આ 9, 2 ઇંચ સિલાઈ માર્જિનનું. કમર આપણી 32 છે તો તેનો આપણે ચોથો ભાગ કરી તો 8, 1 ઇંચ ટક્સનું અને 1.5 ઇંચનું સિલાઈ દબાણ. અહીંયાથી પણ આપણે આ રીતના નિશાન કરી લેશું. હવે આજે હું તમને આ મૂંઢા વિશે એ માટે સમજાવું છું કે ઘણાઈને મને વોટ્સઅપમાં પણ મેસેજ આવે છે કે આપણે જે મૂંઢો હોય છે ને ત્યાં દબાય છે, કાં મૂંઢામાં પાછળ ફૂગા પડે છે. આજે હું તમને આ સમજાવું છું. તમે આની ઉપરથી જો ડ્રો કરશો તો કોઈ દિવસ તમારે મૂંઢામાં ફૂગા પણ નહીં આવે અને મૂંઢેથી દબાશે પણ નહીં. હવે પહેલા આપણે આ 5.25 લીધું છે તો અહીંયાથી પણ આપણે 5.25 લઈ લઈએ. એક ખાસ વસ્તુ કહું છું કે જેમ શોલ્ડર નાનું હશે એમ ખંભેથી નહીં ઉતરે. શોલ્ડર કોઈ દિવસ બહુ મોટું શોલ્ડર રાખવાનું આગ્રહ ન રાખવો. હવે આપણે આપણો મૂંઢો કેટલો છે એ જોવાનું છે. અત્યારે હું તમને પહેલા 16 મૂંઢો હોય ને, મેં તમને મૂંઢો લેતા તો શીખવાડ્યું છે તેનું કહું છું. જ્યારે તમારો મૂંઢો 16 આવતો હોય તો તમારે અહીંથી 1 લેશો ને તો પણ ચાલશે અને 1.25 લેશો તો પણ ચાલશે. અહીંયાથી હવે અહીંયાથી આપણે આટલું સિલાઈ દબાણનું છોડી દેવાનું છે. હવે અહીંથી આપણે આનું વચ્ચેનું નિશાન કરીશું. આ વચ્ચેનું નિશાન આવ્યું. હવે જે આપણે અહીંયાથી જે આપણે આ સિલાઈ માર્જનનું છોડ્યું છે અહીંથી ત્યાંથી 1 ઇંચ અથવા 1.25 ઇંચ અંદર આવવાનું છે. હવે આટલી જ આપણે ગોલાઈ આપવાની છે. હવે આપણે મૂંઢો ચેક કરીશું. આપણો મૂંઢો આમાં આવશે નહીં. તમે મોટી ભૂલ અહીંયા જ કરો છો કે તમે આટલું દોરી અને કટ કરી નાખો છો. કોઈ દિવસ આટલું દોરીને કટ નથી કરવાનું. હવે હું તમને સમજાવું છું. આવી રીતના દોરીને કોઈ દિવસ નથી કરવાનું. હંમેશા અહીંયાથી 1/2 થી 1.5 ઇંચ, આ 1.5 ઇંચ અને આ સાઈડ 1/2 ઇંચ. હંમેશા જ્યારે તમે મૂંઢો દોરો છો ત્યારે આ રીતના
આ રીતના મૂંઢો આપણો દોરવાનો છે. આ રીતના મૂંઢો દોરવાનો છે. હવે આપણે આપણો મૂંઢો ચેક કરીશું. હંમેશા અહીંયાથી અડધોથી પોણો ઇંચ ઉતારીને લેવાનું છે. હવે આપણે આપણો મૂંઢો ચેક કરીશું. આપણો મૂંઢો છે તે 16 છે. હવે તમે જોઈ શકો છો જે આપણો મૂંઢો છે તે અહીંયા આવે છે. હવે આપણે ડાયરેક્ટ જો આપણો મૂંઢો અહીંથી આપણે ચેક કર્યો હોત તો આપણો મૂંઢો અહીંયાથી આપણે હંમેશા સિલાઈ પછી 1.5 ઇંચ વધવું જોઈએ, જે આપણું વધતું નથી. હવે તમે અહીંયાથી ચેક કરશો તો તમારું બરાબર 1.5 ઇંચ અહીંથી વધશે. એટલે મૂંઢો હંમેશા અડધો ઇંચ આ સાઈડ અને પોણો ઇંચ આ સાઈડ આ રીતના ઉતારીને લેવાનો છે. હવે માની લો કે તમારો મૂંઢો જે છે તે 15 છે. આ આપણે ચેકી નાખશું, આટલું ભૂસી નાખશું. હવે તમને પાછું બીજું સમજાવું છું. હવે જે આપણો મૂંઢો છે તે 15 છે. 15 મૂંઢો હોય તો તમારે અહીંથી મેં કેમ કીધું હતું કે 16 મૂંઢો હોય તો તમે અહીંથી 1 લેશો તો ચાલશે, પણ જ્યારે 15 મૂંઢો હોય તો ફરજિયાત અહીંથી 1.25 લેવાનું. આ બધા નાના આવા બધા ફેરફાર હોય છે. આવી નાની નાની ટ્રીક આપણે હંમેશા સિલાઈમાં આપણે સમજાવવાની હોય છે. હવે આપણે અહીંયાથી આનું જે રીતના આપણે કર્યું હતું એ જ રીતના એક વચ્ચે નિશાન કરીશું. આ સાઈડ આપણું જે લૂઝિંગ છે તે છોડીને 1 ઇંચે નિશાન કરીશું. હવે આપણે અહીંયાથી પણ પેલા જે તમે નવા શીખતા હશો ત્યારે તમારે આ રીતના જ કરવાનું, ડાયરેક્ટ નહીં દોરવાનું. આ રીતના કરજો. હવે આપણે આપણો મૂંઢો 15 છે. હવે આપણે અહીંથી ચેક કરીશું. હવે તમે જોઈ શકો છો 15 નું અડધું 7.5. હવે આપણે જ્યારે 15 મૂંઢો હતો ત્યારે આપણે આ નિશાન અહીંયા આવ્યું છે. આપણું જે સિલાઈ દબાણ છે તે બરાબર થાય છે. અને હવે એક તમે મારા બધાય કટિંગમાં જોયું હશે કે હું અહીંયા અડધો ઇંચ આ રીતના ડાઉન કરું છું. આ ભાગ તમારો જેટલો ઓછો હશે એટલું તમને કોઈ દિવસ અહીંયા મૂંઢામાં કે મૂંઢો કયો કે બગલ કયો ત્યાં ફુગા નહીં પડે અને પાછળથી ખેંચાશે પણ નહીં. એટલે આ ભાગ છે તેને બહુ લાંબો નથી કરવાનો. હવે હું તમને એક બીજું સમજાવું છું. આપણે આમાં ગળું દોરી લઈએ. ગળું આપણે 9નું રાખીએ છીએ. આ સાઈડથી પણ આપણે 2.5 રાખ્યું છે તો અહીંયા તમારે 3.25 રાખવું હોય તો તમે 3.25 પર રાખી શકો છો, એમાં કાંઈ વાંધો નથી. આપણે આ ગોળ ગળું, તેના પછી જો તમારે લોટા ગળું કરવું હોય તો તેનું તમારે આટલું બાદ કરી નાખવાનું. આ રીતના તમારે જે શેપ આપવો હોય. હવે જ્યારે તમારે કોઈ તમને એમ કહે છે કે અમને અહીંયાથી ખંભેથી બ્લાઉઝ ઉતરી જાય છે, એક વાર મેં તમને કીધું હતું કે આ રીતના ડાઉન નહીં કરવાનું, પણ જેને ખંભેથી બ્લાઉઝ ઉતરતું હોય એને આટલું જ માઇનોર જેટલું આટલું ડાઉન કરી દેશો તો પણ તેને કાંઈ ફરક નહીં પડે, તો પણ તેનું ફિટિંગ સરસ જ આવશે. અમુક નાની આવી બધી ટ્રીક છે જે આપણે બ્લાઉઝમાં ખાસ આપણે સમજવાની છે. આટલું તમે ડાઉન કરી દેશો તો પણ તેને કાંઈ ફરક નહીં પડે. અને હા, આ મૂંઢાનું મેં તમને જે આવી રીતના સમજાવ્યું અને અડધો ઇંચ તમે અહીંયા આ રીતના આટલું આપણે કટ કરી નાખવાનું છે, રાખવાનું નથી. અને આ રીતના તમે કરશો એટલે કોઈ દિવસ તમારું મૂંઢો છે તે મૂંઢો દબાશે પણ નહીં. અને મૂંઢા પછી ગમે ત્યારે જ્યારે મૂંઢો કટિંગ કરી ત્યારે તે પછી આપણું 1.5 ઇંચ આ રીતના 1.5 થી 2 ઇંચ લૂઝિંગ વધવું જોઈએ. અને હા, ખાસ જ્યારે
અમારે પણ એવું થાય છે કે જ્યારે બ્રાઇડલ બ્લાઉઝ હોય ત્યારે એમ કહે છે કે અંદર પ્લેટ ઝાઝા રાખજો, પણ કોઈ દિવસ બહુ એટલે બહુ 1.5 ઇંચથી વધારેમાં વધારે આ 1.5 ઇંચથી વધારે 2 ઇંચ, આનાથી વધારે કોઈ દિવસ પ્લેટ રાખવા નહીં. જેમ ઝાઝા પ્લેટ હશે એમ મૂંઢો દબાશે. જાજુ અંદર સિલાઈ દબાણ 1.5 થી 2 ઇંચ જ રાખવાનું, એનાથી વધારે મૂંઢામાં સિલાઈ દબાણ હોતું નથી. જેમ જાજુ મૂંઢામાં સિલાઈ દબાણ હશે એમ વધારે તમને અહીંથી ખોલા પણ પડશે, અહીંથી પણ દબાશે અને કમરથી ફિટિંગ. કમરનું એક ખાસ વાત, કમર આપણે કેટલી લે છે, તો જે આપણે કમર હતી એના કરતા 1 ઇંચ આપણે આ ટક્સનું લીધું અને 1.5 ઇંચ આપણે સિલાઈ દબાણ લીધું. કમરમાં લૂઝિંગ છોડવાનું હોતું નથી, કેમ કે કમરનું ફિટિંગ હશે ને તો તમને ખંભેથી બ્લાઉઝ નહીં ઉતરે. એ ખાસ યાદ રાખજો, કમરનું સરસ પરફેક્ટ ફિટિંગ હોવું જોઈએ. એટલે આ વસ્તુ આજે મેં તમને એક વસ્તુ કે આ મૂંઢો આપણે કેવી રીતના લેવો, અને બીજું આપણે આ ખંભેથી બ્લાઉઝ ઉતરતું હોય તો તેના માટે આપણે આ રીતના 1/2 ઇંચ ડાઉન કરી નાખવાનું. અને ત્રીજું, જ્યારે પણ બ્લાઉઝ ઢીલું થાય હંમેશા આ વસ્તુ તમે ખાલી આટલું 1/2 ઇંચ કરશો તો તમારે મૂંઢાનો પ્રોબ્લેમ છે તે પણ સરસ થઈ જશે, બ્લાઉઝ પણ નહીં ઉતરે. અને ક્યાંય તમે જોજો, અહીંયા ઘણા બધી બ્લાઉઝમાં આપણે જોઈ છીએ કે અહીંયા બહુ ક્રીઝ પડતી હોય છે. આ વસ્તુ તમે કરશો એટલે તમને ક્રીઝ નહીં પડે. હવે આ જ વસ્તુ હું તમને એકવાર આપણે કાપડમાં દોરી અને કટિંગ કરીને પણ સમજાવું છું. હવે આપણે દોરીને સમજશું અને કટ કરીને પણ શીખવાડીશ. આપણી લંબાઈ છે તે 14 છે, તો આપણે 14માં 1 ઇંચ પ્લસ કરીને 15 લેશું. હવે આપણે જે શોલ્ડર છે તે 5.25 લેશું. સ્કેલથી સીધું નિશાન કરી લેશું આ રીતે. હવે જે આપણો મૂંઢો છે તે 6.25 લેશું આપણે. આને પણ આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું. અહીંયાથી પણ 5.25 એક નિશાન કરીશું. હવે આપણે આ છે તે આ 5.25 લીધું છે તો આ 5.25 જ લેવાનું છે. કોઈ દિવસ આપણે અહીંથી કોઈ દિવસ આમ આ રીતના કરી અને અહીંથી આમ ક્રોસમાં નથી લેવાનું. જો આમ કરશો તો પણ તમારે મૂંઢામાં ફુગા પડશે અને પાછળથી ઝોલ આવશે. અહીંથી આમ ક્રોસમાં પણ નથી કરવાનું. આ જેટલું છે એટલું જ આ લેવાનું છે. અહીંથી પણ આમ નથી લેવાનું, અહીંથી પણ આમ નથી લેવાનું. આ પાછળના ભાગની વાત છે. આગળનો ભાગ જ્યારે કટ કરી ત્યારે 1/2 ઇંચ આપણે આ સાઈડ લેવાનું હોય, પણ જ્યારે પાછળનો ભાગ દોરી ત્યારે જેટલું આ 5.25 છે તો અહીંથી 5.25, આ 6.25 છે તો અહીંથી 5.25, આ 5 છે તો અહીંથી 5. એ ખાસ યાદ રાખજો. હવે જે આપણી છાતી છે તે 36 છે. 36નો 4 પાર્ટ કરી એટલે 9. 2 ઇંચનું લૂઝિંગ એડ કરવાનું. કમર આપણી 32 છે. 8, 1 ઇંચનો ટક્સ અને 1.5 ઇંચનું લૂઝિંગ. આ રીતના સ્કેલથી સીધું નિશાન કરી લેશું આપણે. હવે આપણે અહીંયાથી 1.25 ઇંચ લેશું. 1.25 ઇંચ પણ લઈ શકો છો, 1 ઇંચ પણ લઈ શકો છો. આ રીતનું નિશાન કરી લેશું. અને જે આપણે ગળું છે તે 2.5નું પણ લઈ શકો અને 2.25નું પણ લઈ શકો. અહીંયાથી આપણે 9 રાખવાનું છે, એટલે આ રીતના 9 પણ રાખી શકો, 10 પણ રાખી શકો. અને કદાચ એમ કીધું મારે પાછળ 3 ઇંચ કે 4 ઇંચ જોઈ છે, 4 ઇંચ કીધું હોય તો 5 ઇંચ લેવાનું, અને 5 કીધું તો 4 લેવાનું. 1 ઇંચ વધારીને લેવાનું છે. એને કીધું એના કરતા 1 ઇંચ વધારે રાખવાનું. અહીંયા પણ 1/2 ઇંચ સિલાઈ દબાણ જશે ને અહીંયા પણ 1/2 ઇંચ સિલાઈ દબાણ જશે. હવે સ્કેલથી સીધું નિશાન કરી લે.
આમાં તમે શેપ જે કાંઈ પણ શેપ દેવો હોય તે દઈ શકો છો. પેલા આપણે આટલું સિલાઈ દબાણ રાખીને ગમે તે શેપ દઈએ ને, આટલું સિલાઈ દબાણ રાખીને દેવાનું છે. આ બધું તો હું આવા ગળા જ્યારે કરું છું પેપર કેનવાસમાં કરું છું. ગળાનો શેપ જે આપણે દેવો હોય તે દઈ શકીએ છીએ. હવે આપણે કરી લેશું. હવે આપણે અહીંયાથી અડધો ઇંચ રાખીને આ રીતના વચ્ચે મેજર ટેપને વાળી લેશું. અહીંયાથી 1 ઇંચ અથવા તો 1.5 ઇંચ અંદર આવવાનું છે આપણે. હવે આપણે આ રીતના નિશાન કરવાના છે. હવે મેં જેમ તમને કીધું છે એમ આપણે અહીંયાથી 1.5 ઇંચ, અહીંયાથી અડધો ઇંચ, અહીંયાથી આપણે આટલો અડધા ઇંચનો ક્રોસ આપી દેશું. હવે આપણે આપણો મૂંઢો ચેક કરીશું. જે આપણો મૂંઢો છે તે 16 છે. અને હા, મૂંઢો જ્યારે આપણે સ્ટીચ કરશું ત્યારે હું તમને સમજાવું છું. જ્યારે તમે સ્ટીચ કરશો ત્યારે આ આટલું રાખીને આપણે સ્ટીચ થશે. આટલું કાપડ છે તે દબાણમાં વહી જાય છે આપણું સ્ટીચ કરીએ ત્યારે. આ તમે જોઈ શકો છો આપણો જે 16નો મૂંઢો છે એટલે આપણો મૂંઢો પણ બરાબર આવે છે. હવે આપણે આને એકવાર કટ કરી લેશું. હવે આપણે આ ગળાને પણ કટ કરી લેશું. આની પહેલા જ્યારે આપણે મૂંઢાનું માપ લીધું ત્યારે મેં તમને એક વાત કીધી હતી કે જે મૂંઢો છે તે મૂંઢો ને સ્લીવ એકબીજાથી અટેચ છે. અને હવે એક ખાસ વસ્તુ માની લો કે જે આપણે આ ગળાની ડિઝાઇન બની છે, આપણે આ ગળા અહીંયા સુધીનું છે આપણા ગળું, તો આપણે કોઈ દિવસ ટક્સ અહીંથી ન લેવા. ટક્સ હંમેશા શોલ્ડરની વચ્ચોવચ્ચથી લેવાના હોય છે. એટલે આપણે દર વખતે 4.5ના જ લઈ એવું નથી. કદાચ તમે અહીંથી 5 ઇંચ અહીંથી અને અહીંથી 5 ઇંચ આ રીતના લેશો તો પણ ચાલશે. હવે અડધો ઇંચ આ સાઈડ અને અડધો ઇંચ આ સાઈડ આ રીતના લેશો તો પણ ચાલશે. હવે આપણે સ્લીવ કટિંગ કરીશું. તમે જોઈ શકો છો અહીંયાથી આપણું આ 8.5 આવે છે. પેલા આપણે જેટલું આ કાપડ છે તેટલું 6 ઇંચની લંબાઈ, ત્યાંથી આપણે આ 3 ઇંચ એક નિશાન કરીશું. હવે આપણે જે 8.5 લીધું હતું તો અહીંયા આપણે અડધો ઇંચ વધારીને 9 ઇંચ લેવાનું છે. અડધો ઇંચ એમાં વધારવાનું છે. હવે 1.5 ઇંચ આ સાઈડથી, 1.5 ઇંચ આ સાઈડથી આપણે આ રીતે શેપ આપવાનો છે. હવે આપણે આને ચેક કરીશું.
આ તમે જોઈ શકો છો આપણું શોલ્ડર છે તે આટલું વધે છે. તો જ્યારે આપણું શોલ્ડર આટલું તો આપણું અટેચ થશે તે પછી જ આપણી સ્લીવ મુકાશે. એટલે આપણે જે આ શેપ દોર્યો છે તે બરાબર છે. હવે હું તમને કટિંગ કરીને પણ સમજાવું છું. ખાટ ભાગ ઉતારો ત્યારે આ રીતના ખોલી નાખવાની છે. તમે જોઈ શકો છો આપણી સ્લીવ છે અને આ આપણો પાછળનો ભાગ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.